હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 6 માર્ચ 2026 ને સવારના 5 વાગ્યા છે અને રાજકોટ માર્કેટ યાર્ડમાં હોલસેલ ભાવ આપણે જોઈએ. આ પરવર છે. મુનાભાઈ, પરવરમાં પરવરની ક્વોલિટી તમે જુઓ. 60 થી માંડી 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ પરવર ટિંડોરા જોઈને તો ટિંડોરા 40 રૂપિયા કિલો વેચાય છે. આ ટિંડોરું આપણે મુન્નાભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે. મુન્નાભાઈ, દાણાવાળામાં દાણાવાળા જોઈને તો સારી કિલો વેચાય છે. દાણાવાળા ચોરા ભીંડામાં પણ એવરેજ બજાર 30 રૂપિયા કિલો વેચાય છે. બહારનું પાર્સલ છે. મીડિયમ ભીંડો છે. રીંગણા જોઈને તો બહારનું પાર્સલ છે. હોલસેલ બજાર ભાવ જોઈને તો 15 રૂપિયા કિલો વેચાય છે. અને તુરિયા પણ બહારનું પાર્સલ છે. 15 રૂપિયા કિલો વેચાય છે. આપણે ગોરધન બચ્ચુમાં જોઈને તો ગોરધનભાઈ વેચે છે જે હોલસેલ ભાવ છે પૂરી બોરીમાં 20 રૂપિયા. મીડિયમ જાડી કાકડી 10 વાળી છે. બહારનું પાર્સલ જાડી કાકડી. ચાઇનીઝ કાકડી જોઈને તો એકદમ ચોખ્ખી લાઇટિંગ વાળી કાકડી છે. બજાર ભાવ જોઈને તો 15 થી માંડી 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. ચાઇનીઝ કાકડી 20 કિલો વજન આવે છે કાકડીમાં. ગાજરમાં જોઈને તો 20 થી માંડી 25 રૂપિયા સુધી કિલો થઈ ગયા છે. ત્યાર પછી આપણે 1 નંબર કાચી કેરી તો 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે કાચી કેરી. આપણે શિમલા મરચા જોઈને તો એકદમ ચોખ્ખા મરચા છે. બોક્સ પેકિંગમાં આવે છે. એવરેજ બજાર જોઈને તો 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે શિમલા મરચામાં. પેપ્સી મરચું જોઈ તો પોચી મરચું પણ બોક્સ પેકિંગમાં 45 રૂપિયા સુધી કિલો બજાર થાય છે. ફણસીમાં બજાર નીકળી ગઈ છે. 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ ગઈ છે. એ ઠંડી ઓછી વળે છે એટલે ફણસીમાં થોડીક બજાર ડાઉન થઈ છે. આ ગાજર નાયલોન ગાજર રેડ બ્લુ જોઈને તો 25 રૂપિયા કિલો હોલસેલ વેચાય છે. એકદમ સારી એવી ક્વોલિટીનો ગાજર છે. આપણે ભારત ટ્રેડિંગમાં જે રમેશભાઈ હોલસેલ થી વેચાણ કરે છે. માર્કેટમાં અત્યારે જોઈને તો મીડિયમ એવું નાની સાઈઝનું તરબૂચ આવેલું છે. જે તરબૂચ હોલસેલ ભાવ જોઈ તો 15 રૂપિયા કિલો વેચાય છે. 20 કિલોનું પેકિંગ આવે છે. 500 રૂપિયાની બોરી વેચો છે. તરબૂચ આપણે સોમનાથ સાઈડ થી આવે છે અને ભાઈ સંજયભાઈ જેનું વેચાણ કરે છે. દેશી કારેલું જોઈને તો 1 નંબર ડોટડ વાળું કારેલું છે. પ્યોર દેશી. બજાર ભાવ જોઈને તો 45 થી 50 સુધી કિલો થઈ જાય છે હોલસેલ ભાવ કારેલામાં. કોબીજમાં બજાર ભાવ જોઈને તો 70 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે. આપણે કિશોરભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ ભાયાસર થી આવે છે. ગુલાબી રીંગણું જોઈને તો આપણું એનું લોકલ ખેડૂત નું ગુલાબી રીંગણું છે. બજાર ભાવ જોઈને તો એવરેજ 30 રૂપિયા કિલો વેચાય છે ગુલાબી રીંગણું. આપણે હંસરાજભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ માલિયાસણ થી આવે છે. આ ગુલાબી રીંગણું ભાઈ. ટમેટામાં આપણે જોઈને તો બંધ પછી થોડીક બજાર થઈ ગઈ છે. 15 થી માંડીને 18-20 રૂપિયા સુધી કિલો ટમેટામાં બજાર થઈ ગઈ છે. શું નામ ભાઈ? મહેશભાઈ આપણે ખેડૂત નું નામ છે જે લોધેડા થી આવે છે. આ ટમેટું લઈ વટાણામાં અત્યારે જોઈને તો ઓફ સીઝન છે. માલ પણ ઓછો આવે છે અને લેવા પણ ઓછા આવે છે. મીડિયમ વટાણું આવે છે ભેજ વાળું. બજાર ભાવ જોઈને તો 28-30 રૂપિયા કિલો વેચાય છે વટાણા. આપણે બ્રોકલી જોઈને તો તડકાના હિસાબે આવી થઈ જાય છે અને પ્લસમાં વીણાટ માલ છે જે 50 રૂપિયા કિલો વેચાય છે બ્રોકલી. અને નેક્સ્ટ આપણે જોઈને તો આ પર્પલ કલર નું કોબીજ આવે છે. આ કોબીજ માં જોઈને તો 25-30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે.
અને આપણે ભાઈ વિનુભાઈ ખેડૂતનું નામ છે જે ગોલીડાથી આવે છે આ બ્રોકલી અને કોબીની. દૂધીમાં જોઈને તો એવરેજ ભાવ 7-8 રૂપિયા કિલો વેચાય છે, વધીને 10 રૂપિયા સુધી કિલો દૂધી વેચાય છે ને 100 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે. શું નામ ભાઈ? વસંતભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ ઠેબચડાથી આવે છે આ દૂધી લે. દૂધીમાં ઓલ ઓવર મંદી છે. આપણે વાલોર જોઈને તો સેજ પટ્ટા જેવી વાલોર છે. એવરેજ બજાર જોઈને તો 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે વાલોર. જે 5 કિલોનું પોટલું આવે છે. આપણે ભાઈ બટુકભાઈ ખેડૂતનું નામ છે જે કાતરોટાથી આવે છે આ વાલોર ને. એવરેજ આપણે જોઈને તો દેશી કાકડીમાં 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે આ દેશી કાકડી. આપણે ભાઈ મુકેશભાઈ ખેડૂતનું નામ છે જે કાતરોટાથી આવે છે. આ કાકડી લઈને જે હોલસેલ ભાવ છે એક પોટલામાં 10 કિલો જેવો વજન આવે છે. આપણે મરચી જોઈએ તો 4G મરચી છે જે 80 રૂપિયા કિલો વેચાય છે. એકદમ સારી એવી ક્વોલિટીની મરચી છે જે હોલસેલ ભાવ 80 રૂપિયા કિલો છે. છૂટી ગઈ તો 100 રૂપિયા સુધી કિલો વેચાય છે મરચી. ને દાણાવાળા વાલ જોઈને તો અછતના હિસાબે દાણાવાળા વાલમાં પણ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે જે ભાઈ આપણે વેચે છે. શું નામ ભાઈ? લાલાભાઈ જેનું વેચાણ કરે છે. કાચી કેરી જોઈને તો સંભારાની માર્કેટમાં 1 નંબર આવી ગઈ છે. દેશી કાચી કેરીમાં જોઈને તો આ કાચી કેરી 120 રૂપિયા કિલો વેચાણી છે. સારી એવી ક્વોલિટી છે. જો તમે કાચી કેરીનો નેક્સ્ટ આપણે જોઈને તો આ લાલ કેરી છે જેમાં 150 રૂપિયા કિલો વેચાય છે લાલ કેરી. મુકેશભાઈ ખેડૂતનું નામ છે અને આ માલરોની પ્રોપર અંકલેશ્વર સાઈડ થી આવે છે. કયું અંકલેશ્વર પહેલા? સુરત અંકલેશ્વર પાસેથી આવે છે. અત્યારે માલ સુરત સાઈડ નું જ આવે છે. ફુલાવરમાં બજાર જોઈને તો ઉધડું પોટલું વેચાય છે 120 રૂપિયાનું ઉધડું પોટલું છે ફુલાવર. ગુવારમાં જોઈને તો 1 નંબર માર્કેટમાં ગુવાર છે. બજાર ભાવ જોઈને તો 100 થી લઈને 110 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ 1 નંબર ગુવાર. ગુલાબી જોઈને તો એકદમ ચોખ્ખું લાઇટિંગ વાળું લાંબુ રીંગણું છે. આપણે આમાં બજાર ભાવ જોઈને તો 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે આ ગુલાબી રીંગણું. શું નામ ભાઈ? સંજયભાઈ ખેડૂતનું નામ છે તે ભાઈ મકન પરથી આવે છે આ ગુલાબી રીંગણું. આપણે માર્કેટના 1 નંબર દેશી ગાજર જોઈને તો 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે 1 નંબર ગાજર દેશી. આપણે અજીતભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાળીપાટ ગામથી આવે છે આ ગાજર લઈને. બાકી મીડિયમ ગાજર 15 રૂપિયા કિલો પણ વેચાય છે. આપણે જોઈને તો બાલાજી ટ્રેડિંગ રૈયા રાજમાં હોલસેલ દેશી ગાજર વેચાય છે. ત્યાં બધા દેશી ગાજર છે. માર્કેટમાં જઈને તો ઓલ ઓવર બજાર સ્થિર છે. ટમેટામાં થોડીક બજાર થઈ ગઈ છે અને રીંગણામાં એવરેજ બજાર થઈ ગઈ છે. મરચામાં તેજી બતાવે છે. બાકી ઓલ ઓવર બજાર સરખી છે. એટલે બધો ભાવ વધારો છે ને ફુલાવર કોબીસમાં એકદમ મંદી છે. અને કાચી કેરીની પણ માર્કેટમાં થોડીક આવક થઈ ગઈ છે. જાંબુ જે 1 નંબર માર્કેટ નું લાલ મરચું છે એવરેજ બજાર જોઈને તો 60 થી માંડીને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ 1 નંબર ફ્રેશ એવું મરચું જે બોક્સ પેકિંગમાં 12નું પાર્સલ આવે છે અને એકદમ કડક માલ છે.